નમસ્કાર. પ્રાઇમ વેલ્થ કેરની આ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને ઘણા ટાઈમ પછી આપણે મળવાનું થયું છે, પણ આજ પણ ઘણા બધા લોકોનો એક ઓબ્જેક્શન હોય છે કે મારી ઉંમર નાની છે, મારે મેડિક્લેમની જરૂર નથી. તો આજ ખાસ મારે એવી વ્યક્તિ સાથે તમને મેળવી છે કે જેમની ઉંમર નાની છે પણ એમનું દર્દ બહુ મોટું હતું અને 13 લાખ રૂપિયા જેવી બીમારી સાથે એ ઊભા થઈ. અને ખુશીની વાત એ છે કે આપણી સાથે છે. મિત્રો, ખરેખર અમારી ટીમ PWSની ટીમ જ્યારે માર્કેટમાં હોય છે ત્યારે લોકોનો એક ઓબ્જેક્શન હોય છે કે આપણી ઉંમર નાની છે, મારી ઉંમર 30 વર્ષ છે, 35 વર્ષ છે, અત્યારે અમારી મેડિક્લેમ લેવાની ઉંમર નથી, અત્યારે અમને કશું જ નથી થવાનું, મોટી ઉંમરે અમે મેડિક્લેમ લેશું. આવા ઘણા બધા અમારા કસ્ટમરોના, અમારા ગ્રાહકોના એક જેને કહેવાય ને નક્કી કરેલું હોય છે કે નાની ઉંમરે મેડિક્લેમ ના લેવાય. તો એવા ગ્રાહકો માટે આ ખાસ વિડીયો બનાવવામાં આવ્યો છે. અને હું તમને જે વાત કરું છું એ અમારા સિદ્ધરાજસિંહની વાત કરું છું, જે ગોમતીપુર પોલીસ સ્ટેશનની અંદર કોન્સ્ટેબલની ભૂમિકા ભજવે છે, ગુજરાત પોલિસીની અંદર છે. અને અમારા 3 વર્ષથી અમારી મેડિક્લેમ પોલિસી લીધેલી છે. જ્યારે અમે પોલિસી લીધી હતી ત્યારે એ ગુજરાત પોલીસના રખિયાલ પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા હતા અને આજે તે ગોમતીપુર પોલીસ સ્ટેશનની અંદર છે. મિત્રો, 31 વર્ષની ઉંમર છે સિદ્ધરાજસિંહની, અને સડનલી એક જ કલાકની અંદર કાંઈક એવું વાવાઝોડું આવ્યું કે એમના ગજવામાંથી 13 લાખ રૂપિયા જવાના હતા. પણ આજે 3 વર્ષ પહેલાં અમારી ટીમ પ્રાઇમ વેલ્થ કેર સોલ્યુશનની ટીમ સાથે એમને મેડિક્લેમ પોલિસી લીધી હતી. તો આજે 13 લાખ રૂપિયાના ગજવામાંથી નથી ગયા. અને આજે બહુ નવીન વસ્તુ એ છે કે મારી સાથે એકદમ સ્વસ્થ રીતે, એકદમ એક્ટિવ રીતે વાત પણ કરે છે. અને રિસન્ટલી હું વાત કરું છું, એ હોસ્પિટલાઇઝ હતા 1 વીક પહેલાં. 1 વીક એક્ઝેક્ટ બેસતા વર્ષને દિવસે એમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. અને અહીંયા અમારી નજીકની કોર્પોરેટ હોસ્પિટલની અંદર એમને એડમિટ કરવામાં આવ્યા હતા. અને ત્યાં 13 લાખ રૂપિયા જેવી એમની સર્જરી થઈ હતી. શું સર્જરી થઈ, કેવી સર્જરી થઈ, કયો રોગ થયો, કઈ રીતે એમણે હેન્ડકેશ કર્યું છે, અને એમાં ફેમિલીને જે તકલીફ પડી છે અને તકલીફમાંથી કઈ રીતે ફેમિલી બહાર આવી છે, એમની આપણે 5 મિનિટની વાત સાંભળવી છે. તો હવે પછીનો અવાજ સિદ્ધરાજસિંહનો છે. સાથે એમના વાઈફ, જે અમારી ટીમ સાથે સતત કોર્ડિનેશન હતા જ્યારે હોસ્પિટલાઇઝ હતા, તો એમની પણ શું પ્રતિક્રિયા છે એ આપણે જાણવી છે. તો હું સિદ્ધરાજસિંહ પરમારને હું વિનંતી કરીશ કે જે બીમારી થઈ છે, તમને શું બીમારી થઈ, બીમારી સિદ્ધરાજસિંહ કઈ રીતના તમને એટેક, જે બ્રેઇન એટેક આવેલો છે એ કઈ રીતે તમને ડિટેક્ટ થયો, તમે હોસ્પિટલ ગયા, હોસ્પિટલમાં કઈ જ્યાં સુધી તમે જાણો છો ત્યાં સુધી સિદ્ધરાજસિંહ તમે વાત કરો અને પછી બેન વાત કરશે. નમસ્કાર, હું સિદ્ધરાજસિંહ બોલું, ગોમતીપુર પોલીસ સ્ટેશનથી. મને બેસતા વર્ષના દિવસે રાતે જમીને અમે અચાનક બેઠા હતા અને અચાનકથી મને માથામાં પેઇન થવા લાગ્યું. એટલે અમે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ગયા. ત્યાં કોઈ ડૉક્ટરો અવેલેબલ નહોતા, પણ કમ્પાઉન્ડરને બધા હતા જેમને ટેમ્પરરી દવા આપી અમને. તો બી અમને સતત દુખાતું હતું. પછી અમે બીજા દિવસે રખિયાલ હોસ્પિટલ છે, નારાયણી હોસ્પિટલ, ત્યાં ગયા. ત્યાં MRI કરાવ્યું અમે. ત્યાં અમને જાણ થઈ કે અમને બ્રેઇન સ્ટ્રોક થયો હતો. તો અમે અમારા ફેમિલી ડૉક્ટરને જાણ કરી, જેમને અમને સિમ્સ હોસ્પિટલનું સરનામું આપ્યું. અમે તાત્કાલિક ત્યાં પહોંચ્યા. ત્યાં મુકેશ શર્મા કરીને ડૉક્ટર હતા, ન્યુરોસર્જન હતા, જેમને અમારી તાત્કાલિક સારવાર ચાલુ કરી. પછી મને ભાન હતું જ નહોતું. પછી બધું મારા વાઈફે સંભાળ્યું છે. હું મારા વાઈફને આપું. મારું નામ ઉન્નતિબા પરમાર છે. જ્યારે હોસ્પિટલાઇઝ હતા ત્યારે હું સતત મારા PWS કંપનીના એજન્ટના ટચમાં હતી.
એમણે મને એક વાતની ગેરંટી આપી હતી કે મારા તરફથી તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, હું બેઠો છું. એમણે મને પ્રોમિસ કર્યું હતું કે મારી કંપની તમારા જોડે ફૂલ સપોર્ટમાં છે, અને એ પ્રોમિસ આજે એમણે પૂરું કર્યું છે. તો એના બદલ એમનો ખૂબ ખૂબ આભાર કે એમણે આટલી મોટી પ્રોબ્લેમમાંથી અમને બહાર કાઢ્યા છે. બાકી આ વસ્તુ જે થઈ છે એ વખતે એ ટાઈમ પર કોઈના બી માઇન્ડમાં આ વસ્તુ હોય જ નહીં. આપણું પહેલું ફોકસ હોય કે ભાઈ આપણે જે પ્રોબ્લેમ થઈ જાય છે મારા હસબન્ડને, આપણે એના ઉપર ફોકસ કરીએ. પૈસા વૈસાની રીતે એ વખતે મને કોઈ ટેન્શન નહોતું, કેમ કે થેન્ક યુ પ્રતિક સર કે તમે મારા ફૂલ સપોર્ટમાં હતા. તમારા સાઈડથી મને કેટલો સપોર્ટ હતો, તો હું એ બાબતે હું બહુ ટેન્શન ફ્રી હતી. મારો જે ફોકસ હતો એ મારા હસબન્ડની કેર ઉપર હતો મારો ફોકસ. એમને જે પ્રોબ્લેમ થઈ હતી એના વિશે તમને જણાવી દીધું મારા હસબન્ડે શું થયું હતું. ત્યાં ડૉક્ટરે ટ્રીટમેન્ટ કરી, એમની એન્જિયોગ્રાફી કરી. એન્જિયોગ્રાફી પરથી એમને કીધું કે એમને આવી રીતના જે બ્રેઇન સ્ટ્રોક જે આવ્યો છે થયો છે, એની જે સારવાર કરી 4-5 દિવસમાં એમને સારું થયું. ફરીથી થોડી પ્રોબ્લેમ થઈ હતી, થોડું ક્રિટિકલ કન્ડિશન થઈ હતી. તાત્કાલિક એ એટ અ ટાઈમ અમે હોસ્પિટલ હતા, તો એ વખતે એમને ટ્રીટમેન્ટ મળી ગઈ, તમને બહુ સારું થઈ ગયું છે. અત્યારે એમની કન્ડિશન બહુ સારી છે, અમારા જોડે બહુ સારી રીતે સ્વસ્થ થઈને બેઠા છે. અને બીજું કોઈ બસ એ વાતનું એ કે હતા રિલેટિવ્સ હતા, બધું હતું, પણ જે પૈસા માટે જે બેક સપોર્ટ હતો એ PWS કંપનીમાંથી મને બહુ સારો એવો સપોર્ટ મળ્યો છે. એના બદલ તમારી કંપનીનો ખૂબ ખૂબ આભાર. અને હું આગળ પણ હું બધાને કહીશ કે તમે આ કંપની સાથે તમે મેડિક્લેમ લો, એ આગળ ભવિષ્યમાં તમને બહુ કામમાં લાગશે આ વસ્તુ તમને. થેન્ક યુ. સિદ્ધરાજસિંહ, એક ક્વેશ્ચન નાનો એવો તમને કે લગભગ માર્કેટની અંદર લોકો 5 લાખની, 3 લાખની, 10 લાખની પોલિસી લેતા હોય છે. અને જ્યારે અમારી પ્રાઇમ વેલ્થ PWSનો એક મોટો રહ્યો છે કે અમે લગભગ કસ્ટમરને 20 લાખની પોલિસીથી સ્ટાર્ટ કરીએ છીએ. કારણ કે એમાં અમારો એમ એવો હોય છે કે 5 લાખની પોલિસી લઈ અને જો 7 લાખ રૂપિયાની બીમારી આવે તો 2 લાખ રૂપિયા જો આપણે ગજવામાંથી કાઢવા પડે તો પરિવારને બહુ તકલીફ પડતી હોય છે. પણ આજે તમારી પાસે તો 15 લાખની પોલિસી હતી અને 13 લાખ રૂપિયાનો ક્લેમ પાસ થયો છે. પણ તમે માની લો કે જ્યારે 15 લાખની પોલિસી પ્રતિકભાઈ બારોટ તમારી પાસે લેવા આવ્યા ત્યારે તમારા માઇન્ડમાં શું ચાલતું હતું? મારા માઇન્ડમાં એ જ ચાલતું હતું, મારી ફેમિલી છે, બરાબર છે, ગમે ત્યારે એમને કંઈ તકલીફ થાય, બરાબર, કંઈ પોલિસીમાં કંઈ એટલો બધો ફરક હતો, મેજર ફરક છે નહીં. તમે મહિનાના 2000 રૂપિયા તમે આમથી તેમ વાપરો, એના કરતાં તમે મેડિક્લેમમાં ભરો તો તમને ભવિષ્યમાં કામમાં જ લાગવાનું છે. આજે 2 લાખ રૂપિયા મારા ખિસ્સામાંથી કાઢવાનો આવે એના કરતાં હું એ જ વિચારું, ભલે 10 લાખ રૂપિયા મારા ખાતા મેડિક્લેમમાં ભલે વધારાના પડી રહે, એ પોસાશે મને, પણ 2 લાખ હું કાઢું એ મને નહીં પોસાય. એટલે હું એ જ કહું છું બધાને, મારા જેટલા બી તમારા જે બી છે યુટ્યુબમાં કે જે બી છે મિત્રો, બધાને એક જ વસ્તુ કહું છું કે 5-10 હજારથી કંઈ ફરક નથી પડતો. તમે લો તો 15 લાખ 20 લાખની મેડિક્લેમ પોલિસી જ લો, કે ભવિષ્યમાં માણસનો કોઈ ભરોસો હોતો નથી. ગમે ત્યારે તબિયત બી બગડી શકે, ગમે ત્યારે એક્સિડન્ટ બી થઈ શકે, ત્યારે ખીચાના પૈસા કાઢવાના આવે એના કરતાં મેડિક્લેમ 15 લાખથી 20 લાખનો મેડિક્લેમ લેવો સારો. મારો અનુભવ એટલું કહે છે. બહુ સરસ સિદ્ધરાજસિંહે વાત કરી કે પ્રીમિયમ છે ને એ બહુ નાનું હોય છે પણ એનો ક્લેમ બહુ મોટો હોય છે. એટલે મારી દરેક દર્શક મિત્રોને વિનંતી છે કે પોલિસી હંમેશા મોટી જ રાખવી. મોટી પોલિસી લ્યો કે નાની પોલિસી લ્યો, ડિફરન્સ બહુ માઇનોર હોય છે પણ એના બેનિફિટ ઘણા બધા ઊંચા હોય છે. આજે જો ગજવામાંથી માની લઈએ કે આપણા સિદ્ધરાજસિંહ છે એને 13 લાખ રૂપિયાનો ક્લેમ આવ્યો, આ જ સિદ્ધરાજસિંહે 5 લાખની પોલિસી લીધી હોત તો 8 લાખ રૂપિયાની વ્યવસ્થા એમના ફેમિલીએ કરવી પડે. કારણ કે સિદ્ધરાજસિંહ તો ખુદ હોસ્પિટલના બેડ ઉપર હતા, તો ત્યારે માર્કેટમાં જઈ કે કોઈ સગાવાલા પાસે કે કોઈ આપણું ગોલ્ડ કે જ્વેલરી આપણે ગીરવે મૂકી વેચી અને પૈસા લાવતા બહુ વાર લાગે છે. તો ખાસ બેનને મારી પૂછવાનું છે કે ઘણા બધા ઇન્સિડન્ટ્સ મેં બેન સાથે પણ ચર્ચા કરેલા છે, પણ આજે આપણે દર્શક મિત્રોને બતાવવાનું છે કે માની લઈએ સિદ્ધરાજસિંહે 15 લાખની જ પોલિસી લીધી હતી, આજે આપને પૂરેપૂરો ક્લેમ મળી ગયો છે. પણ માની લઈએ સિદ્ધરાજસિંહે 5 લાખ રૂપિયાની પોલિસી લીધી હોત અને 8 લાખ રૂપિયા આપણે વ્યવસ્થા કરવાની હોત તો બટ નેચરલ છે કે આપણા ગુજરાતનું કલ્ચર, આપણું કુટુંબિક ભાવના
એવી રહી છે કે આપણા સગાવાલા આપને સપોર્ટ કરતા હોય છે અને કરે જ છે, પણ સગાવાલા પાસેથી સપોર્ટ લેવો અને મેડિક્લેમમાંથી પોલિસીમાંથી ક્લેમ લેવો, આમાંથી ઇઝી વસ્તુ બેન વધારે કહી શકશે. ઇઝી વસ્તુ ક્લેમ લેવો જ છે, કેમ કે સગાવાલા પાસે પણ 8 લાખ રૂપિયા કિંમત તો કોઈના જોડે હોતી નથી. ચલો તમે ઓર્નામેન્ટ્સ બી તમે ગીરવે મૂકો તો એ બી પ્રોસેસમાં બી ટાઈમ લાગે છે. તાત્કાલિક જે જ્વેલર્સ હોય છે એ પણ પૈસા આપી નથી શકતો, અને 8 લાખ રૂપિયા ભેગા કરવા એટલે બહુ મોટી વસ્તુ છે આજના મોંઘવારીના ટાઈમમાં. એટલે બેસ્ટ છે કે મેડિક્લેમ લેવો, એ તમને ભવિષ્યમાં પણ કામમાં લાગશે. મેડિક્લેમ લેવો બેસ્ટ છે. મિત્રો, બેનની વાત સાંભળી અને લગભગ તમને એવું થયું હશે કે આપણી 5 લાખની પોલિસી છે, 15 લાખની પોલિસી છે. 100% મારો એવો કોઈ દાવો નથી દોસ્તો કે તમે અમારી પાસેથી જ પોલિસી લ્યો. આ વિડીયો બનાવવાનો એક જ રીઝન છે, તમે તમારો કોઈ અંગત એજન્ટ, કોઈ અંગત મિત્ર ઇન્સ્યોરન્સનો વ્યવસાય કરતો હોય, ચોક્કસ એની એકવાર બોલાવજો, એમની યારે વાત કરજો. અને અમારી પણ આ યુટ્યુબ ચેનલ ઉપર અમારા નીચે અમારા તમામ લીડરો, રિસ્ક મેનેજરોના નંબર આવે છે, તમે એમાંથી પણ કોલ કરીને બોલાવી શકો છો અને તમારી હેન્ડસમ પોલિસી લઈ શકો છો. પણ મારે સિદ્ધરાજસિંહને એક સવાલ પૂછવો છે કે સિદ્ધરાજસિંહ, આજે 2 વર્ષથી પોલિસી તમારી ચાલી રહી છે અને લગભગ ગવર્મેન્ટ જોબ જે કરતા હોય છે, ગુજરાત પોલીસમાં હોય ચાહે શિક્ષક હોય, તો એક માન્યતા લઈને ચાલતા હોય છે કે સેક્શન 80D ઇન્કમ ટેક્સમાં બાદ મળે એટલું જ પ્રીમિયમ ભરવું. તો તમારી તો કોઈ એવી જરૂરિયાત ઇન્કમ ટેક્સની નહીં જ હોય, કારણ કે તમે તમારી કારકિર્દીની ગુજરાત પોલીસમાં શરૂઆત કરી છે, એટલે ઇન્કમ ટેક્સમાં નહીં આવતા હો, પણ છતાં તમે પોલિસી લીધી છે. અને ઇન્કમ ટેક્સને આધાર રાખી અને લોકો વિચારતા હોય છે, તો મેડિકલ સાયન્સનું પહેલાં વિચારવું જોઈએ કે ઇન્કમ ટેક્સનું વિચારવું જોઈએ, એ આપણે દર્શક મિત્રોને ખાસ કહીએ. અમારા જોકે એટલો બધો ઇન્કમ ટેક્સ આવતો જ નથી, બરાબર. પણ આ એક મેડિકલ સાયન્સ છે કે ભવિષ્યમાં ગમે ત્યારે જરૂર પડે, દરેક માણસને આ વસ્તુની જરૂર પડે છે, બરાબર. ઉંમર નાની હોય કે મોટી એનાથી કોઈ ફરક પડતો નથી. આજે કોઈ બી દુઃખ પૂછીને નથી આવતું. અડધી રાતે ગમે ત્યારે દોડવાનું થાય છે. ફેમિલી, મારી ફેમિલી છે, મારી વાઈફ છે, મારી છોકરી છે, ગમે ત્યારે અડધી રાતે કંઈ તકલીફ થાય તો મારી જોડે મેડિક્લેમ હશે તો મને વાંધો નહીં આવે. તાત્કાલિક મારે રૂપિયા કોઈની જોડે માગવા જવા પડશે નહીં, બરાબર. બાકી પોલીસના ઇન્કમ ટેક્સને બધી વસ્તુથી કંઈ લેવા દેવા છે નહીં. મેડિક્લેમ પોતાના પરિવાર માટે લેવો જોઈએ, એટલું હું કહેવા માગું છું. બહુ સરસ સિદ્ધરાજસિંહે જવાબ આપ્યો છે કે મેડિક્લેમ ઇન્કમ ટેક્સવાળા માટે લેવાની જરૂર નથી, આપણે આપણી ફેમિલી માટે લેવો જોઈએ. ઘણા બેન અમારા દર્શક મિત્રો કે ઘણા પોલિસી માટે અમને પૂછતા હોય કે મેડિક્લેમમાં તો બહુ લાંબી પ્રોસેસ છે, મેડિક્લેમ પાસ થતા નથી. તો સિદ્ધરાજસિંહનો આપણે 13 લાખ રૂપિયા જેવી રકમનો ક્લેમ પાસ કર્યો, તો એના માટે તમારે કેટલી દોડાદોડી કરવી પડી અને ખાસ PWSની ટીમ તમને કઈ રીતે સપોર્ટ કર્યો અને તમારો કઈ રીતે ક્લેમ પાસ થયો છે, એની આપણે 5 સેકન્ડની દર્શક મિત્રોને વાત કરી દઈએ. મારે કોઈ જ દોડાદોડી કરવી પડી નથી. ટોટલી બધું કામ ટેલિફોનિક થયું છે. મારા જે એજન્ટ છે એક વખત અમને મળવા આવ્યા હતા, બધું એમણે સમજાવી દીધું હતું. બાકી બીજી કોઈ જાતની મારે દોડાદોડી કરવી પડી નથી. બધું જ મારી કંપનીએ કર્યું છે અને બહુ સારા સપોર્ટ સાથે બહુ સારું કામ કર્યું છે. અને આટલો મોટો ક્લેમ પાસ કરવો એ બહુ નાની વસ્તુ નથી, પણ મારી કંપનીએ મને આટલો મોટો ક્લેમ પાસ કરી આપ્યો છે, એ બહુ સારું છે અમારા માટે. અને પ્લીઝ ગો અહેડ વિથ BWS કંપની. સો સિદ્ધરાજસિંહ આમ તો સ્વસ્થ જ છે અને જલ્દી માં અંબાને પ્રાર્થના કરીએ કે જલ્દી એ જોબ ઉપર લાગી જાય અને પાછા નોકરી ઉપર લાગે, એમની નોર્મલ લાઈફ જીવે. અને દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમારી યુટ્યુબ ચેનલ છે, અમારી ઇન્સ્ટા ચેનલ છે, અમારી લિંક્ડઇન ચેનલ છે, અમારી ફેસબુક ચેનલ છે. આ બધી ફેસબુક ચેનલ, લિંક્ડઇન આને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. લાઈક શા માટે કરવાની મિત્રો? આવા જેમ સિદ્ધરાજસિંહને આનો બેનિફિટ મળ્યો, આવા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ
અને તમે સારી જગ્યાએ મેડિક્લેમ લઈ શકો, સારો મેડિક્લેમ લઈ શકો, આ હેતુથી આ ચેનલ અમે બનાવી છે. એટલા માટે જ એને સબસ્ક્રાઈબ કરવાની છે, એને લાઈક કરવાની છે. થેન્ક યુ વેરી મચ.